તો સુરતમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે કડોદરા ચોકડી ઉપર ભરાયા છે વરસાદી પાણી। ચામુંડા હોટલ પાસે પણ ભરાયા છે આ પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। તો સુરત જિલ્લામાં વહેલી સવારથી જ જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ઠેર ઠેર પાણી ભરાયા છે, નદી નાળા છલકાયા છે। પરંતુ આ શહેરના દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદને પગલે કડોદરા ચોકડી ઉપરના આ દ્રશ્યો કે જ્યાં ઢીચણ સમા સુધી પાણી ભરાયા છે। રાહદારીઓ અને વાહન ચાલકો સવારથી જ પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। નેશનલ અને રાજ્ય ધોરીમાર્ગ થાય છે અહીંથી પસાર, જેને લઈને અનેક વાહનો અહીંથી પસાર થતા હોય છે। મોટા વાહનો પસાર થવા માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સુરત જિલ્લાની અંદરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નદી નાળાઓ અને જે ગ્રામ્ય વિસ્તારો છે તે હાલ પ્રભાવિત થયા છે। આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કડોદરા 4 રસ્તા વિસ્તારના, કે જ્યાં ભારે વરસાદના કારણે જે પાણી ભરાઈ ચૂક્યા છે। હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો, તે દ્રશ્યો છે કડોદરા 4 રસ્તા વિસ્તારના, કે જ્યાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની હાલ પોલ ખુલી છે। કડોદરા 4 રસ્તા વિસ્તારની અંદરમાં જે નીચાણવાળા વિસ્તારો છે, વિસ્તારની અંદરમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાવાના કારણે જે દુકાનદારો છે તેઓની દુકાનની અંદરમાં પણ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। દર વર્ષે ચોમાસાની શરૂઆત થતી હોય છે અને કડોદરા વિસ્તાર છે તેની અંદરમાં થોડાક જ વરસાદની અંદરમાં પાણી ભરાઈ જતું હોય છે। ત્યારે કડોદરા 4 રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે લોકો જે છે તે હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। દર વર્ષે પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે, ત્યારે નગરપાલિકા જે છે તે આ વિસ્તારની અંદરમાં પ્રી મોન્સૂન કામગીરીની હાલ પાલિકાની પોલ ખોલી હોય એવું લોકો હાલ જણાવી રહ્યા છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।